નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે વોટ ઇઝ એ આઈડેન્ટિટી એલિમેન્ટ એન્ડ વોટ ઇઝ એ ઇન્વર્સ એલિમેન્ટ એન્ડ ઇટ્સ એક્ઝામ્પલ. તો આપણે એમની વાત કરીએ. વોટ ઇઝ એ identity what is a identity element and what is a inverse element. ઓકે, તો ડેફિનેશન જોઈએ. Identity element. Let star from A cross A to A be any binary operation, then on element E belongs to set A is said to be on identity element of A with respect to the binary operation star if A star E is equal to A is equal to E star A for every A belongs to set A. Okay. Identity element. Let star be any binary operation on the set A, then an element small e belongs to set A is said to be an identity element of A with respect to binary operation star if A star E is equal to A is equal to E star A for every element small a belongs to set A. એનો મતલબ એવો થાય કે સ્ટાર છે એ પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય અને એમાં જો કોઈ એવો એલિમેન્ટ મળતો હોય એ સેટની અંદર, જો સ્ટાર છે એ પરની બાઇનરી ઓપરેશન હોય અને એ સેટની અંદર કોઈ એવો એલિમેન્ટ મળતો હોય કે એલિમેન્ટની બીજા એ સેટના બધા એલિમેન્ટ આરે બાઇનરી ઓપરેશન કરીએ તો આપને એનો એ જ એલિમેન્ટ મળતો હોવો જોઈએ. તો છે આઈડેન્ટિટી એલિમેન્ટ કહેવાય ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર. જો સ્ટાર છે કોઈ એ પરની બાઇનરી ઓપરેશન હોય અને એ સેટની અંદર કોઈ એવો એલિમેન્ટ મળી જાય કે એલિમેન્ટની એ સેટના બીજા કોઈ પણ એલિમેન્ટ આડે આવી રીતે અથવા તો આવી રીતે બાઇનરી ઓપરેશન કરવામાં આવે તો આપને જે એલિમેન્ટની બાઇનરી ઓપરેશન આ એલિમેન્ટ આડે કરવામાં આવે ત્યાં આપને એનો એ જ એલિમેન્ટ મળવો જોઈએ. તો સેટ એનો આઈડેન્ટિટી એલિમેન્ટ કહેવાય વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર. એટલે કે એ સ્ટાર ઈ is equal to A is equal to E star A for every A belongs to A, કે એના બધા એલિમેન્ટ હારે જો આ એલિમેન્ટની બાઇનરી ઓપરેશન કરીએ તો આપણે એનો એ જ એલિમેન્ટ મળવો જોઈએ. અહીંયા એ છે તો એ સ્ટાર E is equal to A is equal to E star A. ઓકે, એમના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ. ઓકે, star from Z cross Z to Z. A star B
is equal to a plus b for every ab belongs to z. ઓકે, ઝેડ પરની બાઇનરી ઓપરેશન આપને ખબર છે કે એ સ્ટાર બી અહીંયા બાઇનરી ઓપરેશન તરીકે એડિશન છે, એટલે કે ઝેડના કોઈ પણ બે એલિમેન્ટનું એડિશન કરશું તો એ અગેન એ ઝેડમાં જાય છે, એટલે કે સ્ટાર છે એ ઝેડ પરની બાઇનરી ઓપરેશન છે. હવે આપણે આમાં આઈડેન્ટિટી એલિમેન્ટ ફાઇન્ડ કરવો હોય તો કે વોટ ઇઝ એ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન ઝેડ with respect to star. તો શું થવું જોઈએ? let E belongs to Z such that A star E is equal to A is equal to E star A. એટલે આપણે કીધું ને કે અહીંયા A star E is equal to A is equal to E star A for every A belongs to Z. ઓકે, આપણે ઈ ગોતવાનો છે કે આનો આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય. આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ જે મળે છે એ પાછો આ સેટમાં છે. ઓકે, નાવ એ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ, અહીંયા બાઇનરી ઓપરેશન તરીકે સ્ટાર તરીકે હું લઈ શકું પ્લસ, કેમ કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, તો એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ, એટલે આવું થવું જોઈએ. ઓકે, ઇમ્પ્લાઇડ. ઓકે, કોઈ નંબરમાં તમે એવું શું એડ કરો, કોઈ નંબરમાં તમે શું એડ કરો તો એનો એ નંબર આવે. તો કોઈ નંબરમાં ઓકે, હું આ એને આ બાજુ લઈ લઉં, ટૂંકમાં આવી રીતે કે હું આ એને ઓઈલી સાઈડ જવા દઉં તો એ માઇનસ એ ઇમ્પ્લાઇઝ ઈ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એ તો ખ્યાલ જ છે કે કોઈ નંબરમાં આપણે શું એડ કરીએ તો એનો એ એલિમેન્ટ આવે. તો કે કોઈ નંબર હોય 5 છે તો 5માં આપણે શું એડ કરીએ તો 5 આવે, તો કે 5 પ્લસ 0 કરીએ તો 5 આવે. એટલે કે કોઈ પણ નંબરમાં આપણે 0 એડ કરીએ તો એનો એ જ નંબર આવે, રાઈટ. તો હંમેશા એડિશન માટે જ્યારે બાઇનરી ઓપરેશન તરીકે એડિશન હોય ત્યારે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ શું મળશે? E ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો સો E is equal to 0 is identity element in Z with respect to binary operation addition. એડિશન માટે ઓલવેઝ આઈડેન્ટિટી એલિમેન્ટ શું રહે? 0. અને આપને ખબર છે 0 છે એ ઝેડમાં આવી જાય. ઝેડ છે એ સેટ ઓફ ઇન્ટીજર નંબર છે, તો 0 છે એ ઝેડમાં આવી જાય છે. એટલે કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ 0 થાય અને 0 છે એ સેટમાં એક્ઝિસ્ટ થાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. સ્ટાર ફ્રોમ n cross n to n a star b is equal to a plus b. તો ઓકે, અહીંયા પણ બાઇનરી ઓપરેશન તરીકે શું છે? એડિશન છે એડિશન, અને n છે શું છે? સેટ ઓફ નેચરલ નંબર. હવે આપને ખબર છે કે કોઈ પણ એટલે કે a star E is equal to A is equal to E star A for every A belongs to N. એટલે કે એના બધા એલિમેન્ટ માટે જો આવું થાય ત્યારે E એમનો આઈડેન્ટિટી એલિમેન્ટ હોય. તો અહીંયા શું છે? આપણે ખાલી આ A પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A. ઓકે, તો હવે શું થાય? E ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો આપને ખબર હશે કે ઓલવેઝ એડિશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ 0 જ થવાનું છે. પણ અહીંયા તમે જુઓ 0 છે એ એનમાં આવે છે નહીં. એન ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 2 3. તો કે એડિશન માટેનો આઈડેન્ટિટી એલિમેન્ટ છે 0 છે, અને 0 છે એ સેટ એનમાં નથી. એટલે આપણે શું કહી શકીએ? તો કે હિયર E is equal to 0 does not belongs to n.
So identity element does not exist in n with respect to binary operation addition. માં ઝેડ હતો સેટ એટલે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ G0 એક્ઝિસ્ટ થતો હતો ત્યાં ઝેડ હતો એટલે ઝેડમાં આવી જાય. ત્યાં સેટ તરીકે ઝેડ હતો એટલે ત્યાં આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થતો હતો. અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ 0 થાય આપણને ખબર છે. હવે 0C આ સેટમાં એક્ઝિસ્ટ થતો નથી એટલે કે here E is equal to 0 does not belongs to n. So identity element does not exist in n with respect to binary operation. અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થતો નથી કેમ કે આપણે જે સેટનો યુઝ કરીએ છીએ એ સેટમાં આવતો નથી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. Start from n cross n to n. x star y is equal to xy. ઓકે, અહીંયા તમે એનના કોઈ પણ બે એલિમેન્ટની પ્રોડક્ટ કરો તો ઓગેન એ એનમાં આવવાની એટલે કે સ્ટાર છે. અહીંયા જો બાઇનરી ઓપરેશન તરીકે શું છે? પ્રોડક્ટ છે, બે નંબરની પ્રોડક્ટ. તો એનના કોઈ પણ બે નંબરની તમે પ્રોડક્ટ કરો તો એ ઓગેન એ શેમાં આવવાનું છે? એનમાં આવવાનું જ છે. એટલે કે અહીંયા મલ્ટિપ્લિકેશન એ જે બાઇનરી ઓપરેશન ઓન ધ સેટ એન એટલે કે અહીંયા બાઇનરી ઓપરેશન અહીંયા જે સ્ટાર છે એન પરની બાઇનરી ઓપરેશન છે. હવે બાઇનરી ઓપરેશન છે, હવે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ જોઈએ. તો શું થવું જોઈએ? તો કે એક્સ સ્ટાર E is equal to x is equal to E star x for every x belongs to n. એવું થતું હોય ત્યારે E છે એ એમનો આઈડેન્ટિટી એલિમેન્ટ કહે. તો આપણે અહીંયા જોઈએ અહીંયા E તરીકે આપણને શું મળે? આઈડેન્ટિટી એલિમેન્ટ તરીકે શું મળે છે અને E એલિમેન્ટ છે એ આપણા સેટમાં આવે છે કે નહીં. તો કે એક્સ સ્ટાર E એટલે કે એક્સ સ્ટાર વાય હોય તો એક્સ ઇન્ટુ વાય એટલે કે મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1 થઈ જાય. ઓકે, હવે 1 છે એ સેટ ઓફ નેચરલ નંબર એટલે કે એનમાં આવી જાય છે. તો કે હા, એનમાં આવી જાય છે. એનો મિનિંગ કે therefore E is equal to 1 is identity element for the binary operation multiplication in n. એટલે કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ તરીકે શું મળે? 1 મળે ને એ આપણા સેટમાં છે એટલે આપણે અહીંયા કહી શકીશું કે આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, start from a cross a to a x star y is equal to x plus y plus xy for every xy belongs to a. અને a તરીકે હું r minus 1 સેટ ઓફ રિયલમાંથી 1 નંબર બાદ કર્યો. હવે આપને આ ખબર છે, આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે અહીંયા સ્ટાર છે એ બાઇનરી ઓપરેશન છે ઓન ધ સેટ એ. હવે આપણે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટની વાત કરવાની છે. તો x star E is equal to x is equal to E star x for every x belongs to a is equal to r minus 1. ઓકે, આવું થતું હોય ત્યારે E આઈડેન્ટિટી એલિમેન્ટ થાય. તો આપણે લઈ લઈએ x star E is equal to x. હવે x star E શું થશે? જો x star y હોય તો x is equal to x plus y plus xy એટલે કે પેલું પદ પ્લસ બીજું પદ પ્લસ પહેલું અને બીજા પદની પ્રોડક્ટ. તો અહીંયા પહેલું પદ પ્લસ બીજું પદ પ્લસ પહેલા અને બીજા પદની પ્રોડક્ટ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું છે? એક્સ ઇમ્પ્લાઇઝ. ઓકે, હું આ એક્સને આ બાજુ જવા દઉં તો E પ્લસ એક્સ ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.
ઇમ્પ્લાઇઝ આમાંથી હું ઈ કોમન કાઢી શકું, આમાંથી હું ઈ કોમન કાઢી શકું તો ઈ 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આની છેદમાં જાય તો ઈ ઇઝ ઇક્વલ ટુ અમારે 0. તો આપણે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ તરીકે શું મળ્યું? 0 મળ્યું. હવે જો આ ઈ 0 સી આપણે સેટમાં આવે છે તો આપણે એમ કહી શકીશું કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. 0 સી આપણા સેટ જે એ લીધો એમાં આવી જતો હોય તો આપણે એમ કહી શકીએ કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. તો એ શું છે? આપણો સેટ R-1. હા, સેટ ઓફ રિયલ નંબર આખો સેટ છે, એમાંથી એક એલિમેન્ટ 1C બાદ કર્યો છે. તો E ઇઝ ઇક્વલ ટુ 0 આપણા સેટમાં આવી જાય છે. ધેરફોર આઈડેન્ટિટી એલિમેન્ટ exist identity element E is equal to 0 belongs to A. હા, અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. E is equal to 0 belongs to A, કેમ કે જે આપને એલિમેન્ટ મળે છે E is equal to 0 એ આપણા સેટમાં આવી જાય છે, એટલે આપણે એવું કહી શકીએ કે આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. તો આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું કે વોટ ઇઝ એ ઇન્વર્સ એલિમેન્ટ. કોઈ સેટ ઉપર કોઈ બાઇનરી ઓપરેશન ડિફાઇન કરવામાં આવી હોય તો એમાંથી તમે કોઈ પણ નંબર લઈ લો એ સેટમાંથી, તો એનો કોઈક ઇન્વર્સ એલિમેન્ટ મળે અથવા તો મળે છે કે નહીં. તો આપણે એ સેટમાંથી કોઈ એલિમેન્ટ લઈએ તો એનો ઇન્વર્સ એલિમેન્ટ શું થાય એમના વિશે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ઓકે, તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.